સમાચાર ખેડામાંથી કે જ્યાં પતરાના શેડમાં ચાલતી વેદ હોસ્પિટલ સામે કાર્યવાહી. વેદ હોસ્પિટલને પીએમજેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ હોવાની વિગતો છે. 19 ડિસેમ્બરે TV9 વેદ હોસ્પિટલનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. પતરાના શેડ નીચે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલતી હોવાનો પર્દાફાશ કર્યો હતો. TV9 અહેવાલ બાદ તંત્રએ તપાસ આદેશ આપ્યા હતા. વિવિધ ગેરરીતિ અને બેદરકારીને લઈ આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની 15 હોસ્પિટલોને પીએમજેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી. સારવારમાં બેદરકારી, પીએમજેવાયમાં ગેરરીતિ, સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજરનું પાલન નહીં કરવું જેવા વિવિધ કારણો સામે આવતા હોસ્પિટલ્સે સસ્પેન્ડ કરવામાં આવી. આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી કુલ 28 જેટલી હોસ્પિટલને પીએમજેવાયમાંથી સસ્પેન્ડ કરવામાં આવી. સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ધર્મેન્દ્ર, પૂરી વિગત. અહીંના સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો અમદાવાદનો ખ્યાતિકાંડ થયા પછી TV9 દ્વારા પણ જુદી જુદી હોસ્પિટલોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં ખેડા જિલ્લામાં મારા દ્વારા જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તેમાં ગંભીર પ્રકારની બેદરકારી મહેમદાવાદ પાસે આવેલી વેદ હોસ્પિટલની આવી હતી. કારણ કે વેદ હોસ્પિટલ માત્ર પીએમજે યોજના અંતર્ગત આવતી હોસ્પિટલ તો હતી જ, પરંતુ મલ્ટી સ્પેશિયાલિસ્ટના બોર્ડ મારતી આ હોસ્પિટલ પતરાના શેડ નીચે ચાલતી હતી, જે ગંભીર પ્રકારની બેદરકારી હતી. કારણ કે જે દર્દીઓ આવતા હતા તેમને સારવાર તો આપવામાં આવતી હતી, પરંતુ જે યોજના અંતર્ગત જે નીતિ નિયમો લાગુ પડતા હોય તેનું ક્યાંક ને ક્યાંક પાલન ન થતું હોય તે સ્પષ્ટ થઈ જતું હતું. 19 ડિસેમ્બરના રોજ અહેવાલ પ્રસારિત થયો હતો અને ત્યાર પછી રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. મહત્વની બાબત એ છે કે જે તે સમયના અધિકારીઓ દ્વારા પણ રાજ્ય સરકારમાં ખોટું રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું અને મહેમદાવાદની વેદ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન હોવાનું પણ સ્થાનિક અધિકારીઓ દ્વારા લેખિતમાં જણાવવામાં આવ્યું હતું. પરંતુ જે રીતે સ્થળ સ્થિતિ હતી તેના પરથી સ્પષ્ટ થઈ જતું હતું કે ગંભીર પ્રકારની બેદરકારી છે અને રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દાને ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યો હતો અને જે નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં રાજ્યની જે 15 હોસ્પિટલો છે વેદ સહિતની તેને પીએમજે યોજના અંતર્ગત સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારી સાથે પણ આ મામલે વાત થઈ છે અને તેમના દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે કે વેદ હોસ્પિટલનું પીએમજેમાંથી બાકાત કરી દેવામાં આવી છે. આગામી સમયની અંદર વેદ હોસ્પિટલની સહિતની જેટલી પણ બ્રાન્ચીસ છે ત્યાં આગળ આ પીએમજે યોજનાનો લાભ હવે નહીં મળે. પરંતુ જે પ્રકારની બેદરકારી હતી અને ડોક્ટર વૈભવ પટેલ દ્વારા જે અન્ય સરકારી હોસ્પિટલો પર આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા તેની પોલ ખુલી જતી હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ, આભાર ધર્મેન્દ્ર અગત્યની જાણકારી બદલ. તો વેદ હોસ્પિટલને પીએમજેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ હોવાની વિગત છે. 19 ડિસેમ્બરે TV9 વેદ હોસ્પિટલનો અહેવાલ પ્રસારિત કર્યો હતો.